નમસ્કાર, હું સુરજ પટેલ. તો આજે આપણે આપણા આ વર્ગખંડની અંદર કેટલાક રિઝનિંગનો આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલી અહીંયા આપણે વાત કરીએ એક આકૃતિની અંદર કે તમે મોટા ભાગના પ્રશ્નોની અંદર જોતા હોવ છો રિઝનિંગમાં કે આકૃતિમાં કેટલા ચોરસ છે. આકૃતિમાં કેટલા ચોરસ છે. તો આપણે જ્યારે આવો કોઈ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાતો હોય તો આપણે શું કરતા હોઈએ છીએ કે જનરલી આની અંદર ચોરસ ગણવા બેસી જઈએ કે કેટલા ચોરસ છે, કેટલા ચોરસ છે આપણે ગણવા બેસી જઈએ છીએ. તો આની અંદર આપણે ચોરસ ગણવાના નથી, પણ ચોક્કસ પ્રકારની ટ્રીકનો ઉપયોગ કરવાનો છે. જો અહીંયા તમે જુઓ તો સૌથી પહેલા તમારે નંબર આપી દેવાના છે 1, 2 અને 3. અહીંયા પણ નંબર આપી દો 1, 2, 3. હવે અહીંયા 3 નો ગુણાકાર 3 જોડે, 3 ગુણ્યા 3, 2 નો ગુણાકાર 2 જોડે અને 1 નો ગુણાકાર 1 જોડે. તો 3 ગુણ્યા 3 એટલે 9, 2 દુ 4 અને 1 એકા 1. બધાનો સરવાળો કરી લો તો 9 ને 4 13, 13 ને 1 14. તો આ જે અહીંયા આપણને આકૃતિ આપેલી છે, આ આકૃતિની અંદર કેટલા ચોરસ છે તો 14 ચોરસ છે. ચલો એવી બીજી એક આકૃતિ આપણે અહીંયા જોઈએ. બરાબર, તો અહીંયા આકૃતિને હું ડ્રો કરું છું, પહેલા જોઈ લો. તો અહીંયા તમે જુઓ તો અહીંયા આપણને જે ચોરસ દેખાય છે તો સૌથી પહેલા એની અંદર નંબર આપી દો 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4 અને 5. તો આની અંદર કેટલા ચોરસ છે તો 5 ગુણ્યા 5, 4 ગુણ્યા 4, 3 ગુણ્યા 3, 2 ગુણ્યા 2 અને 1 ગુણ્યા 1. તો 5 ગુણ્યા 5 એટલે 25, 4 ગુણ્યા 4 એટલે 16, 3 તરી 9, 2 દુ 4 અને 1 એકા 1. આ બધાનો સરવાળો કરી લો તો 6 ને 5 11, 11 ને 9 20, 20 ને 4 24, 24 ને 1 25 નો પાંચડો વધી 2, 2 દુ 4 અને 1 5. તો આની અંદર ટોટલ કેટલા ચોરસ છે તો આની અંદર છે 55 ચોરસ. કેટલા ચોરસ છે તો 55 ચોરસ છે. તો આવી કોઈ આપણને ક્યુબિક આકૃતિ આપેલી હોય એટલે કે ચોરસ જેવી આકૃતિ આપેલી હોય તો જ્યારે એના આડા ખાના અને ઊભા ખાનાની સંખ્યા સરખી હોય તો આપણે આ પદ્ધતિ દ્વારા એની અંદર કેટલા ચોરસ છુપાયેલા છે તે આપણે શોધી શકીએ છીએ. ચલો નેક્સ્ટ તમને કહું તો હવે આપણે વાત કરીએ લંબચોરસની કે લંબચોરસની અંદર કેટલા ચોરસ, કેટલા લંબચોરસ છે. તો એક આકૃતિ અહીંયા ડ્રો કરું છું. તો આકૃતિને પહેલા બરાબર સમજી લેજો. આકૃતિની અંદર અહીંયા તમે જુઓ તો તમને અહીંયા 4 ભાગ આપેલા છે એટલે કે લંબચોરસ છે. તો કેટલા લંબચોરસ આ આકૃતિની અંદર સમાયેલા છે જો આપણે શોધવા હોય તો આગળ જે પ્રમાણેની આપણે રીત કરી એ પ્રમાણેની રીતનો આપણે ઉપયોગ કરી શકીએ. તો નંબર આપી દો 1, 2, 3, 4. ઊભા નંબર આપો 1, 2 અને 3. તો અહીંયા પણ તમારે એ જ કરવાનું છે કે છેલ્લી રકમ તો છેલ્લી રકમનો ગુણાકાર કરો કે 4 ગુણ્યા 3, પછી 3 ગુણ્યા 2, 3 ગુણ્યા 2 અને 2 ગુણ્યા 1 અને અહીંયા 1 ગુણ્યા 0. બરાબર, પણ જ્યારે એક છેલ્લે અંક આવે એના પછી આપણે આગળ જવાનું થતું નથી. તો 4 તરી 12, 3 દુ 6, 2 એકા 2 અને આ 0. તો 6 ને 2 8, 8 ને 2 10 ની 0 વધી 1. તો એનો મતલબ થયો કે આની અંદર 20, આની અંદર 20 લંબચોરસ સમાયેલા છે. ચલો બીજી એક મોટી આકૃતિ જોઈએ. ચલો 1, 2, 3, 4, 5, 6
હવે આની અંદર કેટલા લંબચોરસ છે તો ગણવા હોય તો પહેલા નંબર આપી દો 1 3 4 5 6 7 અને 8 ઊભા કાઉન્ટિંગ આપો 1 2 3 અને 4 તો બંનેની છેલ્લી અંક લઈ લો તો 8 ગુણ્યા 4 7 ગુણ્યા 3 6 ગુણ્યા 2 અને 5 ગુણ્યા 1 એનાથી આગળ આપણને જવાનું નથી એક આવી જાય પછી આપણે ત્યાંથી આગળ વધવાનું નથી તો હવે જોઈએ 8 ચોક તો 32 7 તરી તો કે 21 6 દુ તો કે 12 અને 5 એકા 5 સરવાળો કરી દો 2 ને 1 3 3 ને 2 5 5 ને 5 10 ની 0 વધી 1 તો 3 ને 1 4 4 ને 2 6 6 ને 1 7 તો એનો મતલબ એવો થયો કે આપેલ આકૃતિની અંદર 70 લંબચોરસ સમાયેલા છે તો ચોરસ માટેનું આપણે સૂત્ર જોઈ ગયા કે કઈ રીતે ચોરસની ગણતરી કરવી કઈ રીતે લંબચોરસની ગણતરી કરવી તો હવે આપણે વાત કરીએ ત્રિકોણની કે આકૃતિની અંદર કેટલા ત્રિકોણ સમાયેલા છે આકૃતિની અંદર કેટલા ત્રિકોણ માની લો કે હું એક આકૃતિ અહીંયા ડ્રો કરું છું તો આ આકૃતિની અંદર બે ભાગ કરેલા છે તો આ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે તો આની અંદર કેટલા ત્રિકોણ તો સૌથી પહેલા તમારે નંબર આપવાનો છે 1 અને 2 જેટલા ભાગ છે એટલા નંબર આપ્યો સરવાળો કરી દો 1 + 2 એટલે આ આકૃતિની અંદર કેટલા ત્રિકોણ છે 3 જો બતાવી દો આ એક આ બીજો અને આ ત્રીજો ટોટલ 3 ત્રિકોણ આકૃતિમાં છે પણ માની લો કે આવી આકૃતિ આપણને આપેલી છે આપણને આવી આકૃતિ આપી છે તો આ આકૃતિમાં કેટલા ત્રિકોણ તો જેટલા ભાગ દેખાય એટલા નંબર આપો 1 2 3 અને 4 બધાનો સરવાળો કરો તો 1 ને 2 3 3 ને 3 6 6 ને 4 10 તો આ આકૃતિની અંદર 10 ત્રિકોણ છે કેટલા છે 10 પણ આ તો ત્રિકોણ કેવા થયા કે જેની અંદર એક જ બેઝ છે પણ જો આવી આકૃતિ આપણને આપેલી હોય તો હવે આવી આકૃતિ આપી છે અને એમ કહે છે કે આની અંદર આપણે ત્રિકોણ ગણવાના છે કેટલા છે તો આપણે જે આપણી પદ્ધતિ પ્રમાણે આપણે જે કરતા હતા એ જ કરવાનું છે પહેલા નંબર આપી દો તો નંબર 1 2 3 4 5 6 7 અને 8 અને આને નંબર આપો પહેલા અહીંયા જોઈ લો કે 1 + 2 + 3 + 4 + 5 +7 +8 હવે બધાનો સરવાળો કરો તો 8 ને 7 15 15 ને 6 21 21 ને 5 26 26 ને 4 30 30 ને 3 33 33 ને 2 35 અને 35 ને 1 36 હવે આ 36 ત્રિકોણ તો આપણને કોના મળ્યા એક જ ભાગના મળ્યા હવે એના બેઝ કેટલા તો એના પાયા 2 છે એક આ પાયો છે અને બીજો પાયો આ છે તો 2 બેઝ છે તો એને 2 વડે ગુણી દેવાના તો 36 * 2 72 તો આપણા ત્રિકોણની સંખ્યા કેટલી છે કે આપેલ આકૃતિમાં 72 ત્રિકોણ છે પણ માની લો કે તમને આવી આકૃતિ આપી છે હજી જોઈએ એક આપણે ચલો આવી આકૃતિ આપી છે આના પ્રમાણેની વાત કરીએ તો નંબર 1 2 3 4 તો સરવાળો 1 + 2 + 3 + 4 તો 4 ને 3 7 7 ને 2 9 અને 1 10 બેઝ કેટલા તો એક બેઝ 2 3 અને 4 તો 4 બેઝ તો કેટલા આવ્યા 40 એનો મતલબ કે આ આકૃતિની અંદર 40 ત્રિકોણ સમાયેલા છે તો તમને ચોરસ
લંબચોરસ અને ત્રિકોણ શોધતા તમને આવડી ગયું હશે. આવા જ પ્રશ્નો જે રિઝનિંગને લગતા કે આકૃતિમાં કેટલા ચોરસ છે, લંબચોરસ છે કે ત્રિકોણ છે, તો આવા જ અવનવા પ્રશ્નોને જાણવા માટે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.